આજે સવારમાં ચડાય છે ના મસ્ત સુંદર મજાનું. હા હજી સુધી આપણે આ ચડાવ ચડીને આગળની તરફ જવાનું છે. હજી સવારથી ઉઠીને ચા પીધી અને એક પાર્લેજી બિસ્કુટ ખાધું, પછી જે ચડાવ આવ્યો છે એ આપણે હજુ ચડવાનું જ છે. તડકો તો છે સવારમાં, પણ ઊભા થઈ જઈએ થોડી વાર ઊભા રહીએ તો ઠંડી લાગે. અહીંયાથી આપણે ચલા કરવું પડે, જેનાથી શરીર ગરમ રહે અને કમ્પ્લીટ લાગે. પાછળની તરફ ચડાવ છે, હજુ પણ આગળ ચડાવ છે ને આગળ કઈ ગાँव 21 કિલોમીટર का નિમુન આવું કંઈક છે ગાँव નિમુન. અને આગળ આવશે તો બતાવીશ જરૂરથી. નિમુન કરીને છે. ભાઈ પાણી બી એટલું ઠંડુ છે ને વાતાવરણ બી ઠંડુ છે, તો પણ પાણી તો પીવા લાગે ને, પાણી પીવા લાગે. હા ચલો ધીરે ધીરે આગળની તરફ નીકળીએ. પાછળની તરફ છે, સામે વ્હાઈટ જોવાય છે બરફનો પહાડ. આગળ કેવા મોસમ હશે ખબર નહીં, આગળ એ પછી ખબર પડે. ચલો બન્યા રહેજો વિડીયોમાં. ધીમે આપણે આગળની તરફ નીકળીએ. અહીંયાથી આપણે ઉપરની તરફ જવાનું છે. સીધું રસ્તો છે સીધો. આપણે જે સફેદ બરફ જોવા મળશે ને તમને, ત્યાં રસ્તો છે, ત્યાં જવાનું છે આપણે. રસ્તા બહુ ગોલ ફરાય છે ને, બહુ ગોલ. અહીંયાથી લગાતાર આપણે સાયકલ ચડાવીને અહીંયા સુધી આવ્યા છે. આપણો કેક મોસમ છે ઠંડો, ઠંડા મોસમમાં કેક ખાવાની કંઈ મજા અલગ છે. કેક ખાય મસ્ત મજાનું છે. કેક જોરદાર રહ્યો. અને આ કેક આપણને 40 રૂપિયાનો પડ્યો હતો. 40 રૂપિયાનો કેક છે. ફ્રૂટી વાળો કેક, મતલબ અંદર બધું અંદર છે. નાનું ફ્રૂટી આવે એ ટાઈપનું છે, પણ મસ્ત મજાનો કેક છે. હા અહીંથી નજારો જોવો ભાઈ, વાહ. ઠેઠ ઉપરની સાઈડ. હવે થોડો રસ્તો ઢલાન વાળો આવ્યો. નિમ્મુ છે 17 કિલોમીટર. નિમ્મુ લીંબુ પાણી 17 કિલોમીટર. નિમ્મુ 17 કિલોમીટર છે. હા ને જોરદાર એવો મસ્ત મજાનો નજારો છે. સાઈડમાં પથ્થર છે, પહાડ છે. બે જ પહાડ જોવા મળે, સૂકા પહાડ અને ગીલા પહાડ. જે ગીલા પહાડ છે બરફવાળા છે, સૂકા પહાડ છે ભાઈ પથ્થરવાળા. આવા મતલબ આવા પહાડો એમ, એટલે બે પહાડો છે. એક તો બરફ પહાડ, એક સૂકા પહાડ. નજારો કઈ અલગ છે, જોવાનું કઈ અલગ જ છે ભાઈ, હે ને. મસ્ત મજાનો જોરદાર એવો મસ્ત મજાનો નજારો છે ભાઈ, ખૂબસૂરત એવો. વાહ. અહીંયા છે ભાઈ આઈ લવ. પછી હું લખેલું છે કે યાર મને વાત નહીં આવડતું, કમેન્ટ કરો. હું લખેલું છે આઈ લવ, પછી હું લખેલું છે કમેન્ટ કરો ફટાફટ. મસ્ત મજાનું છે. પીલી મસ્ત મજાનું છે. જોરદાર એવું મસ્ત, જેનાથી લોકો જોવે અને મસ્ત મજાનું લાગે. આપણી સાયકલ છે એ સામેની તરફ સાયકલ મૂકીને આવ્યા છે, હે ને. મસ્ત મજાનું છે. એટલે મસ્ત મજાનો નજારો હોય તો જોવા તો આપણે ઊભા થઈ જઈએ, એને મસ્ત મજાનું પેન્ટિંગ મસ્ત જોરદાર એવું દોરેલું હતું. અને આ સાઈડ છે, આ સાઈડ હેલિકોપ્ટર બહુ ઉડે.
હેલિકોપ્ટર બહુ ઉડે ને, આર્મી હેલિકોપ્ટર હશે મારા ખ્યાલથી. બરફના પહાડ પર બહુ ઉડે હેલિકોપ્ટર. હા, આગળથી પાછળ ઢળા જેવું લાગે છે, મસ્ત મજાનો રસ્તો લાગે છે. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ અલગ અલગ થતી જાય. મોટા ટ્રકો ચડતા હોય ને આવતી વખત નહીં, પણ પાછળથી મતલબ એમ પાછળથી આગળ જતા હોય ને ટ્રક થોડાક એમ સાઈડ પરથી છડકે ને ભાઈ, ટ્રકનું એન્જિન ગરમ થઈ જાય તો ગરમ ગરમ મસ્ત લાગે. ગરમ ગરમ લાગે. થોડુંક ચડાવ છે, આગળથી ઢળાવ છે, થોડુંક ચડાવ ચડાવી લઈએ આપણે. એવું છે કે આ બરફવાળું કૂતરું પણ અહીં જોવા મળે છે. હવે ડોગ કૂતરું છે કે શું છે મને કહેજો. લાગે છે તો ડોગ જ છે, ખબર નહીં. એક ડોગ જેવું તો એક આવે છે ને કંઈક, ખબર નહીં યાર શું કે, અલગ જ નામ છે એનું. ત્યારે લગાતાર ઢલાન આવ્યો છે ને ભાઈ, લગાતાર ઢલાન. હા 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 હા, ઠંડી જોરદાર લાગી ગયા ને. બરફના પાડા બાજુ છે ને ઉતારાને એકદમ ઢલાન છે, જોરદાર ઠંડી છે એકદમ. જોરદાર ઠંડી છે ભાઈ, જોરદાર. સામેની તરફ પણ બરફનો પહાડ. ત્યાં થોડુંક દુકાન જેવું દેખાય છે. હવે જોઈએ કેવું છે ને કેવું નહીં. અને હા હા હા, જોરદાર છે બધું. એક બ્રેક પર ચલાવે છે આપણો, એક બ્રેક પર. હા હા હા, સ્વેટર પાછળ છે પણ ત્યાંથી આવતા આવતા ઢળાવ એકદમ નીચે હતો. લે પછી કઈ ઊભો રાખીને આપણે સ્વેટર પહેરવાનું. ડિનર લંચ 200 મીટર છે. ડિનર લંચ નથી કરવું, ચા ભાપી છે. ખુશ થઈ જાય યાર બધા લોકો જોતા જોતા જાય ને તો. કહેતા હતા મજા આ લે, પણ યાર મને બી ખબર છે કે યાર મજા તો લઉં છું, મજા સાથે દુઃખી પણ છું, એવું છે બધું ને. એટલે બધું એવું હોય. ચલો ભાઈ, ઢલાન છે ને આવો ને આવો છે ને. આપણે એક બ્રેક પરથી ચલાવીએ છીએ તો ફોન અત્યારે મૂકી દઈએ, પછી પાછા મળીએ. આપણે ઠેઠ ઉપરથી આવ્યા છે ને, ઉપરથી એટલે કે તમે સમજી લો પેલો ટાવર જે છે ને આપણો થંભો છે આજે લાઇટિંગનો, ત્યાંથી આપણે ઉપરથી આખું ગોલ ગોલ ફરીને ત્યાંથી નીચેની તરફ જવાનું છે. હાવ મસ્ત લાગ્યું કે ચલો. એક ગામ છે નિમુન, નિમુન કરીને તમને ગામ કીધું હતું, એ ગામ છે નિમુન ગામ છે. બસ આટલું જ ગામ આવે, કંઈ મોટા ગામ અહીંયા આવે નહીં, એટલા મોટા ગામ આવે નહીં. તો આટલું છે. અહીંયા બધી દુકાનો બુકાનો, ચા બા બધું મળી જશે મારા ખ્યાલથી અંદર તરફ. કદાચ લાગે મને, કદાચ કેમ કે રેસ્ટોરન્ટ હશે અથવા મળી શકે અને કદાચ હા છે કંઈ મસ્ત મજાનું. જે આપણે ઉપરથી ગામ જોતા હતા એ કંઈ આવું છે ભાઈ અંદરથી. ને ઉપરથી એવું લાગે, એમ અલગ લાગે ને, એટલે અહીંથી અલગ હોય એટલે એવું છે. હેલો બોલો, બસ અભી જાएंगे ધીરે ધીરે. તો હમણાં બોલાતા પણ ઘડે ઘડે નહીં રૂક શકતા યાર, પાછળ બી ઊભા રહ્યા હતા, હમણાં પાછા અહીં ઊભા રહ્યા તો કેવું મજા નહીં આવે. ઘડે ઘડે કોઈ લોકો ઊભું રાખી દે રસ્તામાં, પાછા ઊભા રાખી દે. હવે પાછા અહીં ઊભા રહી જવું તો એમને બી ખોટું ના લાગે, પણ કરી આવે મજા નહીં આવે ને. તો ઊભા રહીશું ભાઈ, વાતલી લાંબી થશે. કઈ આવો કેટલું ફર્યા, કઈ ફર્યા લાગે ભાઈ બહુ તો બહુ છે ને. ચલો ધીરે ધીરે આગળની તરફ નીકળે ને. આવું કઈ છે ભાઈ, અહીંથી જોરદાર એવું મસ્ત મજાનું છે. નાનું ગામ છે નિમુન. અહીંયાથી ફક્ત 4-5 કિલોમીટર છે પથ્થરસા ગુરુદ્વારા એને, એ ગુરુદ્વારા છે આગળની તરફ. અહીંયાથી 5 કિલોમીટર અંદર, એટલે કે 5-4 કિલોમીટરમાં છે. તડકો અહીંયા થોડોક લાગ્યો તો થોડુંક મસ્ત મજાનું લાગ્યું, પણ આગળની તરફ છે ભાઈ થોડુંક અલગ મોસમ છે ને,
સામે તરફ બરફનો પહાડ છે, તે થોડુંક અલગ મોસમ છે. એટલે તે તો ઠંડી તો હશે. અહીંયા સાઈડમાં મસ્ત મજાનું વ્યૂ પણ છે ને, જોરદાર એવું. હા હા હા, નીચેની તરફ મસ્ત મજાનું હતું યાર. ચલો જોઈને જઈએ આપણે. હા રહ્યું જોરદાર એવું મસ્ત છે. અહીંયા પેલા ખબર નહીં પાછળની તરફ નાવડી વધારે હતું, ખબર નહીં રાફ્ટિંગ કે હું કે અંદર નહીં જતા પાણી અંદર નાવડીમાં બેસી હે ને એ ટાઈપના કંઈક મારે ખ્યાલથી વધારે હશે. કેમ કે આજે આ ખાલી જગ્યા છે ને, આ પેલી આ વ્હાઈટ દેખાય છે એટલે સુધી પાણી હશે. અત્યારે પાણી ઓછું છે એટલે મારે ખ્યાલથી રાફ્ટિંગ વગેરે ચાલતો હશે. કેમ કે પાછળ નાવડી વધારે હતી ને એ હશે. કંઈ મસ્ત મજાનો નજારો છે ને આપણે આવ્યા હતા બધું ઊંધું છે યાર. ત્યાં સામેની તરફ જોવાતું ઝીણા ઘરો, ત્યાંથી આપણે આવ્યા હતા પૂરું ફરીને. અને હવે આ જ્યાં પહાડ છે, આ પહાડની પેલી તરફ જશું એટલે આવશે પથ્થરસાહ ગુરુદ્વારા. એ ગુરુદ્વારા છે તે આજનો પ્લાનિંગ કેવો છે ખબર નહીં. રોકાઈ જવાનું તો ઈચ્છા છે હે ને આપણે સાયકલો બેસે લે. જો તમને હું રાફ્ટિંગ નાવડી જેવું કહેતો હતો, એક આ ગાડી આવે છે એની અંદર જોજો. આ ગાડી છે ભાઈ, છે ને આવી નાવડી એમ પાછળ બહુ હતી. હવે આગળ આવતા હશે લોકો રાફ્ટિંગ કરવા. રાફ્ટિંગ લુકુંગ ચાંગલા ઉનલીગા ખારદુંગલા છે ભાઈ. વોડ આ હા વોડ જોવા મળી ગયું છે. જે લેહ 33 કિલોમીટર છે, થિકેશની ખારદુંગલા છે 73 કિલોમીટર. પણ કી એ નહીં ચલો ટૂંકવાને બની સરચો બની આપણે ચાંગલા ખારદુંગલા ચાંગલા પાસ હાઈએસ્ટ વાળા આવી ગયા. જે ભાઈ જે બાઇકર્સ આવે ને, બાઇકર્સ હોય, રાઇડર હોય અહીંયા લેહ લદ્દાખમાં, એ લોકો એ હોય કે બાઇક રાઇડિંગ કરવા આવે એટલે આવે કે ચલો હાઈએસ્ટ પર જઈએ, ખારદુંગલા ચાંગલા ઉમલિંગા પાસ એ બધા હોય ને. અમુક પેંગોંગલા એ બધી જાય તે છે. પણ આપણે તો સાયકલ લઈને ભાઈ રિક્સ કરી બેઠા છે હે ને એ છે. તો આ રહ્યો કંઈ સંગમ પોઈન્ટ જે હું કહેતો હતો ને કે ભાઈ નાવડી વગેરે વધારે આવે છે, પેલી બાજુ વધારે છે. તો આ જોઈ લો ભાઈ, રાફ્ટિંગ વગેરે બધું થાય છે ને એટલે મસ્ત મજાનું છે ને. અહીં ભાઈ એક ઝૂલો જ છે, ઝૂલા પર ત્યાં અહીંથી લાલ છે તેથી જવાનું, સામે તરફ લાલ છે ત્યાં ઉતારે. તો એવું છે કંઈ મસ્ત મજાનું છે સંગમ પોઈન્ટ, જોરદાર એવું મસ્ત મજાનું હે ને. પૂરી તરફ હાલત ખરાબ, કારના ચડાવ ચડીએ છે. પથ્થર સાહેબ ગુરુદ્વારા ભાઈ કેટલી ઊંચાઈ પર છે તો જેમને ખબર છે એમને જ ખબર છે ને. તો અત્યારે હવે આપણે ઊભા થઈ ગયા છે. એનું કારણ એ છે કે ચક્કર જેવું આવતું હતું ને, કેમ કે આજે આપણે એક કેક લીધું હતું, એ ખાઈએ વધારે તાકાત નહીં કરી. કેમ કે ખાવાનું સવારથી કંઈ નથી ખાધું. એક ચા પીધી, ચા પછી એક આ હતું એ ત્યાં ખાધું હતું, બસ એ જ. બાકી ના તો કંઈ પરાઠા વગેરે ના ચા કશું એટલે કંઈ ખાધું નથી. એક ખાસું આપણે આવ્યું થોડુંક સારું લાગશે કેમ કે ચક્કર જેવું આવતું હતું. પછી ઊભા થઈ ગયા આપણે. આગળથી મારે ખ્યાલથી થોડોક ઢળાવવાળો રસ્તો હશે કદાચ ખબર નહીં. પછી તો ચલો આને ખાઈ લઈએ ભાઈ. ત્યારે મોસમ કંઈ અલગ થઈ ગયો છે. ટાઈમ થયો છે 3 વાગ્યા છે ને હવે બિલકુલ એકદમ ઠંડુ મોસમ થઈ ગયું છે ને. કેમ કે બરફનો પહાડ અહીં પણ છે ને અહીંયા પણ છે, તો એકદમ ઠંડુ થઈ ગયું છે ને. હવે જેકેટ પહેરવું પડશે. હા, હવે એકદમ ઠંડુ મોસમ થઈ ગયું છે ભાઈ, એકદમ ઠંડુ. જેનાથી જેકેટ પહેરી લઈએ આપણે. ભાઈ રસ્સી બાંધી છે એટલે થોડુંક ખોલવામાં પણ વાર લાગે. પેલું હોકવાળું હતું, હા ભાઈ રસ્સી છે
એટલે થોડુંક પ્રોબ્લેમ થાય. ખુલ જા. ચલો જેકેટ પહેરી લઈએ આપણે. હા રહ્યો મેગ્નેટિક હિલ. હા સાહેબ મેગ્નેટિક હિલ ખબર નહીં કેવું છે. આ પેલું મેગ્નેટિક હિલ તો નથી ને જે ગાડી ઊભી રાખો ને ચાલી જાય? ખબર નહીં કેવું છે. એવું કે મેગ્નેટિક હિલ કહેવાય, ખબર નહીં. હવે ટુરિસ્ટ બધા બહુ ઊભા છે. ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યા છે ને અહીંયાથી ફક્ત 2 કિલોમીટર છે પથ્થર સાહેબ ગુરુદ્વારા. ને મોસમ બિલકુલ એકદમ ઠંડો થઈ ગયો છે ને બિલકુલ. આ બાજુ દેખો તો ધુમ્મસ ને ધુમ્મસ, એ તરફ ધુમ્મસ ને ધુમ્મસ છે. ધુમ્મસના કારણે ઠંડ વધારે ડબલ થઈ જાય પાછી. અને ના ડોગ છે લદ્દાખી ડોગ. લદ્દાખી ડોગ અલગ જ હોય ભાઈ. અહીંના કૂતરાને જે ડોગને વાળ હોય ને એ મોટા હોય. અમુક ગાય પણ જોઈ મેં, એના મોટા મોટા વાળ હોય ગાયને પણ. આજે તો ભયંકર લાગવાની છે ઠંડી. હવે ત્યાં રોકાવાનું ખબર નહીં કેવું થાય છે ને કેવું નહીં. કેમ કે ગુરુદ્વારા તો ત્યાં છે જ, હે ને. ગુરુદ્વારા હોય ત્યાં રોકાવાનું પણ સુવિધા હોય, પણ આ કેવું અલગ છે. અને આપણે લદ્દાખમાં છે, બીજી તરફ નથી. તો હવે એ ખબર નહીં અહીં રોકાવાનું કેવું છે ને કેવું નહીં. પાછળ વાત કરી તો એવું કીધું કે ત્યાં પાર્કિંગની જગ્યા છે, રોકાવાની પણ સુવિધા છે, લંગર પણ 24 કલાક ચાલતો હોય છે, ખાવાનું તમને મળી જાય એવું કીધું છે. હવે આપણે ત્યાં જઈએ પછી ખબર પડે. કેમ કે જ્યાં ગુરુદ્વારા હોય ત્યાં જમવાનું તો હોય, એ તો મને ખબર છે, એટલું તો ખબર જ છે, હે ને. રોકાવાનું કેવું છે, કેમ્પિંગ લગાવશું, કેવી જગ્યા કેવી છે, એ તો ત્યાં જઈએ પછી ખબર પડે. હા, થોડો ચડાવવાળો રસ્તો આવે, થોડો ઢળાણવાળો રસ્તો આવે. જેટલી વાર સાયકલ ચલાવે એટલું ઠંડુ નહીં લાગે વધારે. જેમ ઊભા થઈ ગઈએ તો ઠંડી ચાલુ થઈ જાય, ને ઢળાવવાળો રસ્તો આવે તો ઠંડી લાગવાનું ચાલુ થઈ જાય. હા હા હા. હવે લગાતાર આપણે સાયકલ ચલાવીએ ને ડાયરેક્ટ ત્યાં ગુરુદ્વારા ત્યાં જ ઊભા રહીએ આપણે. ठंड का मौसम बहुत डेंजरस है. हाँ हाँ हाँ. આપણે ક્યાંથી આવ્યા હતા જોઈ લો રસ્તો. તો હા રીતે આવી ગયા હવે ગુરુદ્વારા શ્રી પથ્થર સાહિબ, હે ને. ગુરુદ્વારા આવી ગયું છે. તો અહીંયા આપણી જે સાયકલ છે, જે સાયકલ અહીંયા સાઈડ પર ઊભી થઈ ગઈ છે. મસ્ત મજાની સાયકલ અહીંયા ઊભી થઈ ગઈ છે. ને સામેની તરફ છે જે છે પથ્થર સાહિબ ગુરુદ્વારા, હે ને. આ છે જોરદાર એવું મસ્ત મજાનું. સામેની તરફ છે પથ્થર સાહિબ ગુરુદ્વારા. સામેની તરફ નીચેની તરફ છે ને આપણે આવ્યા છે ટ્રેક પર. ઉપરની તરફ છે ટ્રેક છે ને. તો
અત્યારે મોસમ મતલબ શાંત બહુ થઈ ગઈ છે ને આપણે સાંજે ચડીને આવી ગયા છે, કેમ કે સવારે આપણે પાસે ત્યાંથી નીકળી જઈશું. એ છે કે 9-10 વાગે નીકળી જઈશું. ભાઈ થોડો ટ્રેક હતો પણ એમ થકાવટ બહુ લાગી. એનું કારણ એ છે કે બસ ઓક્સિજનનું હે ને એ છે. તો અહીંયા ભાઈ ઉપરની તરફ નીચેની તરફ છે પથ્થર સાહેબ ગુરુદ્વારા ને અહીંયા છે ભાઈ આવી રીતે કંઈ બધા મતલબ પથ્થર પર પથ્થર મૂકીને આવી રીતે બધું અહીંયા કરેલું છે ને સામે તરફ આ છે ને અહીંયા તમે જોઈ લો બધી બાજુ પથ્થર ને પથ્થર છે ને સામેની તરફ છે બરફના પહાડ. આની આ બાજુ નથી પણ આની પાછળ બરફના પહાડ છે. તો આ કંઈ આવી રીતે છે. અહીંયા ભાઈ જેટલા બી આવે છે ને તો પથ્થર પર પથ્થર મૂકીને આવી રીતે કંઈ બનાવે છે ને આવી રીતે બધી બાજુ ભાઈ બહુ છે ને બધી બાજુ. એવું નથી કે થોડી બધી બાજુ દિવસ હતી ને તો દિવસ હોત ને તો તમને હું બતાવતો તો એટલું મસ્ત મજાનું લાગતું. જોરદાર એવું છે, મસ્ત મજાનું. આ તમે જેટલા બી તો હું લાગતું ને પથ્થર બધી બાજુ એટલું છે. બોલો બધી બાજુ એવું ને એવું છે. જોરદાર એવું મસ્ત મજાનું લાગે. જેટલું પણ તમને દૂર સુધી બ્લેક જોવાતું હશે એ બધું પથ્થરથી મતલબ બનાવેલા છે ને પથ્થર પર પથ્થર મૂકીને આવી રીતે બનાવેલા છે. ને કંઈ આપણે ઉપરની તરફ આવી ગયા છે પથ્થર સાહેબ ગુરુદ્વારા. નીચેની તરફ છે ને આપણે ઉપર એટલે કે ટ્રેક છે થોડુંક ઉપરની તરફ આવે છે અહીંયા બધા. તો કંઈ આવી રીતે છે અહીંયા જોઈ લો. મસ્ત મજાનું છે, જોરદાર એવું હે ને જોરદાર એવું. અહીંયાથી તમને નીચેની તરફ બતાવું પથ્થર સાહેબ ગુરુદ્વારા કેટલું મસ્ત મજાનું જોવાય છે. તમને પણ બતાવ્યું છે, પાછો બતાવી દઉં. અને આ એનું નીચેની તરફ જોઈ લો સામેની તરફ છે મસ્ત મજાનું એવું હે ને જોરદાર એવું મસ્ત મજાનું. તો આ કંઈ છે મસ્ત મજાનું છે સામે તરફ છે બધું. તો આ છે ભાઈ કંઈ જોરદાર એવું. તો આ રે ભાઈ ગુરુદ્વારા જે પથ્થર સાહેબ ગુરુદ્વારા છે ત્યાં આજે આપણે અહીંયા રોકાયા છે અને મસ્ત મજાની ચા પણ અહીંયા પીએ છીએ, કેમ કે ચાની સુવિધા છે, જમવાનું છે, બધું ગુરુદ્વારા છે એટલે ભાઈ બધું મળી જાય. ગુરુદ્વારા હોય એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ગુરુદ્વારા હોય કે ભાઈ કોઈ ભૂખે પણ ના મળે હે ને. આ છે ગુરુદ્વારા અમે અહીંયા રોકાયા છે ને અત્યારે આપણે ગુરુદ્વારામાં છીએ ને અહીંયા રોકાયા છે ને આપણે લોકો અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરી એક બ્લોગ સોલો ટ્રાવેલ બાય સાયકલ સાથે મળીએ. મસ્ત મજાનું રોકાવાનું મળી ગયું છે, સારું છે. ગુરુદ્વારા છે, રોકાવાનું મળી ગયું છે ને આવતીકાલે એટલે કે આપણે લેહ પહોંચી જઈશું આરામથી. અને અહીંયાથી બસ હવે નજીક જ છે, થોડું ઘણું મહેનત કરવી પડે છે. મહેનત એટલે ચડાવવામાં મહેનત કરવી પડે છે, બાકી બીજું કંઈ નહીં. તો એ છે ગુરુદ્વારામાં અહીંયા રોકાઈ ગયા છે ને ફરી પાસે એક નવા સફર સાથે પાછા મળીએ. સફર તો એ જ રહેવાનો છે પણ આવતીકાલે પાછા મળીએ. અને ઓકે તો ચલો બધા મહાદેવ. જય હિન્દ, જય આદિવાસી.